પરમાત્માનો ભાવ લઈને સદગુરુ મહારાજે આપણને જે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાનને ઉજાગર કરવા માટે ભીતરની અંદર પરમાત્મા પ્રત્યેનો ભાવ લઈને અહીંયા સૌ પધારેલ હરિભક્તો અને સંત મહાપુરુષોના ચરણોમાં કોટી કોટી વંદન સાથે જય ગુરુ મહારાજ। સદગુરુનું મહત્વ જીવનમાં શું હોય? સદગુરુનું મહત્વ જીવનમાં શું હોય? કદાચ એક લાકડાનું મોટું ખોડસું જાડું પડ્યું હોય, હું તમે ત્યાંથી નીકળી જઈએ એની કિંમત ન કરી શકીએ, પણ કદાચ કોઈ સુથાર હોય, મિસ્ત્રી હોય, અમારા નરેશભાઈ જેવા કોઈ વિરલ પુરુષ કે જે એ લાકડાના મહિમાને જાણતા હોય, આમાંથી શું થાય એની કળાને જાણતા હોય ને, અને ત્યાંથી એ પસાર થાય ને ત્યારે એ લાકડાનું મહત્વ એમને સમજાય। આપણા જેવા તો બાજુમાંથી પસાર થઈ જાય। સુંદર મજાનો કઠોર પથ્થર હોય, હું તમે કલ્પના ન કરી શકીએ, પણ સુંદર મજાની મૂર્તિ બનાવનાર જો કોઈ એવો કોઈ કારીગર હોય જેના ભીતરમાં વિશ્વકર્મા બિરાજમાન હોય કે બારીક બારીક કામ કરવા સાથે આના નયનના નયન ન ખરે, આની પાપણા ન ખરે, આવો આ પથ્થર છે એનો ખ્યાલ કોને આવે? જેના ઘટમાં વિશ્વકર્મા બિરાજમાન છે આવો કોઈ કારીગર નીકળે ને તો એને એ ખ્યાલ આવે। કદાચ પથ્થર જેવો પદાર્થ પડ્યો હોય, હું તમે કદાચ ફેંકીને આગા કરીને પગ મૂકીને નીકળી જઈએ, પણ કદાચ આપણને એનો ખ્યાલ ન આવે, પણ કોઈ ઝવેરનું ત્યાંથી પસાર થવું તો એ ભલે પથ્થરના રૂપમાં છે, પણ બાપ દ્રષ્ટિ તો એ ઝવેરીની છે। એનો એ ઝવેરીનો મહિમા કોણ સમજાવે? એ અમૂલકનો મહિમા કોણ સમજાવે? એ તો ઝવેરી સમજાવે। એમ બુંદ સમાણા सिंध में ये तो जाने आखा जग, बूंद थमाना सिंध में ये तो जाने आखा जग, पर आ सिंध समाना बूंद में ये तो जानते नहीं हो। सिंध ने बूंद नु अंदर समाई दे ने ए मारा सदगुरु, અને એવા સદગુરુનો મહિમાનું આપણે વર્ણન શું કરી શકીએ? અને એ કોણ વર્ણન કરી શકે? સદગુરુ તો હજારોની સંખ્યામાં ફાટેલ તૂટેલ કપડામાં કદાચ નીકળી જાય ને તો એની કદર ન કરી શકે, કોઈ પામી ન શકે કે આ વિરલ મહાપુરુષ છે કે સંત મહાપુરુષ છે। પણ મથદરીએ બાપ જેને નાવડી હાલક ડોલક ડોલવા માંડી હોય ને, અને તેથી તે દિવસે એ કચ્છની ધરતીનો કાળો નાગ પાપી જેને કહેવાય, જેસલ જાડેજા કહેવાય, કે જે મથદરીએ જેના પાપ પુકારવાનું તોરલ રાણી કહે, અને પોતાનું હાલક ડોલક નાવક જ્યારે પોતાના ભીતરની અંદર સ્થિરતાની અંદર સદગુરુ મહારાજના આપેલ અમૃત વચનોથી જ્યારે સ્થિર થાય ને ત્યારે એ બારવટિયાને, એ પાપીને સદગુરુનો મહિમા તો એને સમજાય। કારણ કે જેને પોતાનું જીવનમાં પાપ કરવામાં કોઈ કચાશ બાકી રાખી નથી, અને એવો પાપી હોય અને એ પીર થઈ જાય, અને એ પીરને જ્યારે કહેવામાં આવે કે સદગુરુનો મહિમા શું છે, ત્યારે એ તો જેસલ જાડેજાના મુખથી જે તોરણનું વર્ણન થાય ને એને ગુરુ મહિમા કહેવાય। સંત મીરાબાઈ રોહિદાસ મહારાજનો કદાચ જો વખાણ કરવામાં અને એના ભીતરની અંદર મહાપુરુષનું અમૂલક વચન સાંભળીને વચનના મહિમામાં કદાચ જો કોઈ હોય તો એ મીરાબાઈ જેવા યુગ પુરુષો એનું વર્ણન કરી શકે। કૃષ્ણ પરમાત્માએ જેના 52 કામ કર્યા હોય, કૃષ્ણ પરમાત્માએ જેના 52 કામ કર્યા હોય, ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે જ્યારે જ્યારે મારા ભક્તો મને પોકારે છે ને, જ્યારે મારા ભક્તો મને ભીતરમાંથી પોકારે છે ને, કદાચ એ દિવસે દ્રૌપદીએ મને પોકાર્યો હતો, એ દિવસે દ્રૌપદીએ ચીર માટે મને પોકાર્યો હતો। કૃષ્ણ કહે છે કે ત્યારે હું કોઈ ચીર માટે, કોઈ ફેક્ટરીના કોઈ ટાંકા માટે ગોતવા નથી જોતો। કૃષ્ણ કહે છે કે ત્યારે હું સ્વયં જ ચીર બની જાઉં છું।
હે કૃષ્ણ કહે છે કે એ વખતે હું કોઈ તાકા ફેક્ટરીમાં ગોતવા જતો નથી, એ વખતે તો હું સ્વયં જ ચીર બની જાઉં છું. એમ મારા અને તમારા ભીતરની અંદર જે સદગુરુ મહારાજ જ્ઞાન રૂપે જે ઉદય થયા છે ને બાપ, એ અજ્ઞાનતાની ગમે એટલો અંધાર હોય પણ એ સદગુરુ છે ને એ જ્યોત રૂપે આજ ભીતરની અંદર પ્રગટ થાય છે. અને આજ ભીતરની અંદર પ્રગટ થઈને જે હજારો જોજન હજારો વર્ષની અંદર જે ઘોર અંધકાર જન્મો જન્મના ભલે અંધકાર હોય પણ સદગુરુ મહારાજનો ઉપદેશ લેવાથી એ જ્ઞાન જ્યોત છે ને એ તરત જ પ્રગટ થાય છે. સદગુરુનું જીવનમાં શું મહત્વ હોય એ બીજા ન જાણી શકે, પણ મારા અને તમારા જેવા જે એક ગરીબ નવાબ જેવો ભાવ લઈને આ 52 તત્વના શરીરની અંદર જે પરમ તત્વ રમણીય ચૈતન્ય આત્મ તત્વ જે રમી રહ્યો છે ને એ આત્મ તત્વને જાણવા માટેનો ભાવ લઈને સદગુરુના ચરણમાં જાય. અને સદગુરુના ચરણમાં ગયા પછી આ 52 તત્વના શરીરને બાદ કરતા જે આત્મ તત્વ છે એ તારું સ્વરૂપ છે. અને એ તારા સ્વરૂપનો જ્યારે અનુભવ થાય ને ત્યારે સદગુરુ મહારાજનો મહિમા છે ને એને ખબર પડે. સદગુરુ મહારાજ ઈશ્વરના 2 વ્યક્તિત્વને સમજાવે છે. સદગુરુ મહારાજ ઈશ્વરના 2 વ્યક્ત સગુણ અને નિરાકારના સ્વરૂપને મને ને તમને સમજાવે છે. આંતરિક દ્રષ્ટિએ જઈએ તો પણ સદગુરુ મહારાજનો મહિમા અનેરો છે. અને ભૌતિક દ્રષ્ટિએ હું તમે સંસાર પરિવારની અંદર છીએ તો ભૌતિક દ્રષ્ટિની અંદર પણ સદગુરુનો મહિમા બહુ અવિરત છે. કે મારા ને તમારા કદાચ હજારો જોજન જેવા પહાડ હોય કે ઊંડી ખાઈ હોય, એ બધા જ પહાડ હોય તો એને પણ નીચો કરી દે, ખાઈ હોય એને પણ ઊંચું કરી દે. અને સદગુરુ મહારાજ મને ને તમને મારા ને તમારા ભીતરની અંદર ક્ષમતા લાવી દે. અને એ જ્ઞાન રૂપી ક્ષમતાની દોરની અંદર જ્યારે હું ને તમે ચાલીએ ને ત્યારે એમાં આ મારો નથી, પેલો મારો નથી, આ ઊંચો નથી, આ નીચો નથી, આ પેલો સંપ્રદાયનો છે, આ ઓલા સંપ્રદાયનો છે એવું નથી. પછી તો કૃષ્ણ વંદે જગદગુરુ આવો જેના ભીતરમાંથી ભાવ પ્રગટ થાય અને આવી જેને તાલાવેલી હોય ને આવો જ્યારે જેના ભીતરની અંદર ભાવ હોય ને તો એનું મૌન પણ સદગુરુ મહારાજનો મહિમા સમજાવી રહ્યો છે. મુખમાંથી ભલે કંઈ બોલે નહીં પણ એવા વિરલ મહાપુરુષ હોય કે કદાચ મુખથી ભલે ન બોલતા હોય પણ આવા મહિમામાન પુરુષ કે જેનો મહિમા જે છે ને એ મહિમા ચલાવે છે, જેનો વિવેક છે ને એ વિવેક પણ સદગુરુ મહારાજનો મહિમા સમજાવે છે. આંખેથી અંધ હરિભક્ત છે પણ એનું વીરલ જીવન સદગુરુ મહારાજના જીવનમાં વ્યતીત થતું હોય ને તો આંખનો આંધળો પણ સદગુરુ મહારાજનું જીવન મને ને તમને સમજાવે છે. એક નજર ખૂબ મોટા રાજા બાળ અવસ્થા રાજકુમારની સંગતથી રાજકુમારની અંદર હાલ ચાલ ઢંગ બધું ફરવા માંડ્યું ત્યારે એને એમ થયું કે હવે મારે યોગ્ય ગુરુ જોડે યોગ્ય સંત મહાપુરુષ ગોતી, એક સદગુરુ ગોતી અને મારે રાજકુમારને એમની જોડે મારે મોકલવા પડશે. કેમ? કારણ કે આ રાજ્યની અંદર આ નગરની અંદર જો કોઈ વારસદાર હોય ને એ મારા કુંવર છે ને એ એકના એક કુંવર છે. મારી તો વયવૃદ્ધ અવસ્થા છે. પરમાત્માના તેડા ક્યારે આવશે ને મારે ક્યારે જવાનું છે કંઈ નક્કી નથી. પણ આ કુંવરને જોતા મને હવે એવું થાય છે કે સદગુરુ મહારાજનો ભેટો આને કરાવી દેવો જોઈએ. એક સંત મહાપુરુષને બોલાયા, આજીજી કરીને વિનંતી કરી કે પ્રભુ આપને હું વિનંતી કરું છું કે આ મારા નગરની અંદર ભાવિ ભવિષ્યના રાજા છે પણ એનામાં મને કંઈક થોડું અલગ દેખાય છે, બાકી હું આ તમને સોંપું છું. સદગુરુ મહારાજને હરિભક્તને સોંપ્યા છે કુંવરને. અને પછી ગુરુ મહારાજ ગુરુકુલની અંદર લઈ જાય છે અને એ નગરના તમામ સારા જે વિદ્યાર્થીઓ હોય છે એને તડકાની અંદર મોકલે છે. બધાયના પગમાં ચપ્પલ હોય છે પણ જે રાજાનો કુંવર હોય ને એને એમ કહે છે કે બેટા તારે ચપ્પલ પહેરવાના નથી. અને ખૂબ જંગલની અંદર દૂર આઘા જાય છે, પગમાં કાંટા વાગે છે, તડકાથી તળિયા પણ બળી જાય છે. આવી વિકટ પરિસ્થિતિની અંદર જે કુંવરની અંદર થાય છે ત્યારે કુંવરના ભીતરમાંથી કાળમુખો કાળ છે ને એ ઉત્પન્ન થાય છે. હવે મને કદાચ રાજા થવા દે અને મને ગાદીએ બેસવા દે પછી આ ગુરુની વાત છે. કારણ કે મારી પાછળ આ પડી ગયા છે, કોઈને નહીં ને મને જ કેમ આટલી બધી કષ્ટી. ચોમાસાની ઋતુ આવી અને ચોમાસાના એ ઋતુની અંદર બરોબર બધાય વિદ્યાર્થીઓ
વિદ્યાર્થીઓને ગુરુકુળની અંદર જંગલની અંદર જ્યાં મોકલે છે ત્યાં એ બરોબર એ મેઘરાજા વરસે છે અને એટલી બધી અંદર ઠંડી કે ઉહુ નામના જાપ બધા વિદ્યાર્થીઓમાં ચાલુ થાય છે ત્યારે બધાને વ્યવસ્થા અલગ કરી આપે છે પણ આ જે રાજાનો કુંવર હોય છે ને એને ઠરવા દે છે એટલે ઉહુ કરીને એના જાપ આખી રાતે સ્મરણ કરે છે ને પછી પાછું અંદરથી કાળું ઉત્પન્ન થાય છે કે હવે ખરેખર આ ગુરુને તો હું હવે છોડી નહીં એમ શિયાળો હોય ચોમાસું હોય ઉનાળો હોય એની વિપરીત પરિસ્થિતિની અંદર આ કુંવરને પીડાવવાનું કામ સદગુરુ કરતા સંજોગો વસાંત સમય પૂરો થાય છે રાજાનો કુંવર મોટો થાય છે રાજા વૈવૃત હોય છે એનું અવસાન થાય છે કુંવરને ગાદીએ બેસાડે છે અને રાત તિલક કર્યા પછી કુંવરને તો ખબર જ હતું કે પહેલું કામ આપણે શું કરવાનું એ સદગુરુને બોલાવીને કાળી અંધારી કોટડી આપણે ક્યાં છે એમાં આ સદગુરુને નાખી દો અમને મને બહુ પીડા આપી છે મને એમના ઉપર બહુ કાળ છે અંધારી કોટડીની અંદર એ ગુરુ નાખે છે અને બરોબર રાજા કુંવર રાજા થઈ ગયા છે વિચરણ કરવા માટે નગરની અંદર જ્યાં નીકળે છે ત્યારે એ દમ દુખતો 45 ડિગ્રીનો તાપ હોય છે એ વિસ્તારની અંદર એ નગરની અંદર અમુક ઉઘાડા પગે ગરમીની અંદર ખેતરની અંદર કામ કરતા હોય છે ત્યારે એના રોમે રોમ ઊભા થઈ ગયા કેમ આ નગરની અંદર આમને અમારા નગરના બાળકોએ યુવાનોએ વડીલોએ પગમાં ચપ્પલ પહેરી નથી અને પગમાં ચપ્પલ પહેર્યા ન હોય ને તારા કાયાની શું દશા થાય ને એ તો મને ખબર છે બીજા દિવસે પ્રધાનનો હુકમ કરો આખા નગરની અંદર જ્યાં જ્યાં આપણી સીમા છે ત્યાં કોઈ પણ આપણા નગરવાસી ચપ્પલ વગર અને બૂટ વગર ન હોવા જોઈએ ચોમાસીની ઋતુમાં રાજા નીકળ્યા ત્યાં બધા પલળતા હતા ત્યાં એમણે જોયું કે ઠંડીથી આ બધા ખુવાર છે આટલા ઓઢવાની વ્યવસ્થા આપણા જ્યાં સીમા છે ત્યાં બધે ઓઢવાની વ્યવસ્થા કરી દો કોઈ આપણા નગરની અંદર ઠરવું ન જોઈએ આવા ત્રણેય ઋતુની અંદર ઉનાળાની અંદર પણ જે સગવડ હતી એ સગવડ કરી દીધી કદાચ આપણા નગરની અંદર અને ગુરુ મહારાજ એમને જ્યારે એ ગુરુકુળમાં હતા ને ત્યારે બધાને 3 ટક જમવાનું આપતા હતા અને આમને 1 જ ટક આપતા હતા એ પૂરું આપતા નતા અને ત્યારે બધાયના કોઠારો જોઈ અને પછી કહી છે કે આખા નગરની અંદર કોઈના ઘરની અંદર અનાજના કોઠાર છે ને પ્રધાન એ ખાલી ન રહેવા જોઈએ અને આટલું કહેતાની સાથે પોતાની ચિત્તની અવસ્થા છે ને એ બદલાય છે હું ને તમે સદગુરુ મહારાજના ચરણે જઈએ છીએ ત્યારે ભૌતિક આશા ભૌતિક દ્રષ્ટિથી જઈએ છીએ કે સદગુરુ મહારાજ મારું અભરે ભરી દે છે મને પૈસાનો ઢગલો કરી દેશે મારા આનાથી સારું મકાન થશે મોટી આનાથી ગાડી આવી છે આવી આશા સાથે સદગુરુના ચરણે જઈએ છીએ પણ બાપ સદગુરુ હમારે નિવાજિયા દિયા હે અમર બોધ શીતલ શબ્દ કબીર કા જ્યાં હંસ કરે કિલોલ પણ એ સદગુરુ મહારાજના જ્ઞાનના ચરણે જઈને જે અભેદ જ્ઞાનની વાત આ ઘટભીતરની અંદર જાણી આત્મજ્ઞાનની આ ઘટભીતરની અંદર વાત જાણી પછી તો લેવા ગયા તા કંઈ અલગ અને પરિસ્થિતિ કંઈક અલગ સર્જાણી એમ એવી રીતે કુંવરની પછી રોમે રોમ વ્યાપી ગયા પરિસ્થિતિ કંઈક અલગ સર્જાણી રોમે રોમ જ્યાં કૃષ્ણ પરમાત્મા જ્યાં સદગુરુ રોમે રોમ વ્યાપી રહ્યા હોય ને એમ એને યાદ આવ્યું ખરેખર આ મારું નગર અત્યારે આખા વિશ્વ ખલકની અંદર જો પ્રથમ નંબરે હોય ને તો એ મારા સદગુરુનું કારણે છે અને પછી એના ભૂલનો પસ્તાવો થાય છે સદગુરુ મહારાજના ચરણે જઈને દંડવત પ્રણામ કરે છે અને કે હે સદગુરુ મહારાજ આપે જેવું મારું જીવન ધન્ય બનાવ્યું છે મારા એકના જીવનને ધન્ય બનાવવાથી જો હજારોનું રક્ષણ કરી શકતો હોય અને ત્યારે ગુરુ મહારાજ આપણને ઉપદેશની અંદર કહે છે કે આ એવો એક જ્યોત છે ને એને બીજી હજારો જ્યોત પ્રગટાવવાની તાકાત છે એ મહાપુરુષે મને ને તમને આ જગતની અંદર વિચરણ કરવા માટે અને આ આત્મજ્ઞાનની જ્યોત મારા અને તમારા ભીતરની અંદર જાગી છે ને એ જ શીતળતા નગરની અંદર અને સૌ ઘર ઘર સુધી અને બધે પોકે અને આ પરમાત્માની અખંડ આનંદ અને સચ્ચિદાનંદ સ્વરૂપની મસ્તીમાં આખું જગત અખંડ આનંદમાં રહે ને એવું કામ મને ને તમને સોંપ્યું છે તો આપણે બધાયના સદગુરુ મહારાજ એક જ છે આનંદ કરતા આવ્યા છીએ આનંદ કરીએ છીએ અને આગળ પણ આનંદ કરીશું બોલો સદગુરુ મહારાજ કી જોરદાર તાળીઓથી વધાવો બહુ સુંદર વાત કરી કેતનરામ મહારાજે
કારણ કે જીવનની અંદર સદગુરુ શું મહત્વ, બહુ સુંદર એમની પોતાની આગવી શૈલીની અંદર રજૂઆત કરી. સદગુરુ તુને એસી કરી, એસી કરે ન કોઈ, તીન લોક નવખંડ મેં તે મેરા પલ્લા ન પકડે કોઈ. કારણ કે સદગુરુ મહારાજ આપણે ખરેખર આ જીવ જેને શોધે છે, જીવ જેને પરમાત્મા શોધે છે, એટલે સદગુરુ મહારાજ પરમાત્મા ઓળખાવતા નથી પણ પરમાત્માના રૂપ બનાવી દે છે. એટલે ધન્ય છે આવા સદગુરુ મહારાજને. એટલે ખરેખર બહુ સુંદર વાત કરી. હવે અમારે જગદીશ ભગતને પણ વિનંતી કરીએ એ પણ એમની અમૃતવાણીનો લાભ આપે, કારણ કે જગદીશ ભગતને ખરેખર સાંભળવા એ પણ લાવો છે. એક હાસ્ય કલાકાર સાથે જ્ઞાન સાથે ગમત પણ કરાવનાર છે. એટલે ખરેખર એ સંસ્કારિક પારિવારિક ખરેખર બહુ સુંદર પોતાની આગવી શૈલીની અંદર રજૂઆત કરે છે. એટલે એ પણ એમની અમૃતવાણીનો લાભ આપે જગદીશ ભગત. દરેકે દરેક હરિભક્તો બેસજો. હજુ ઘણા મહાપુરુષો અમારે ભક્તિરામ મહારાજ છે, એટલે આવા મહાપુરુષોને ખરેખર સાંભળવા ખરેખર જીવનનો લાવો છે. એટલે આજ જે અવસર મળ્યો છે એટલે થોડી તકલીફ બેઠીને પણ બેસજો. હાલો, સૌ સંતો મહાપુરુષો, નિરાજ સંપ્રદાયના સૌ અધિકારી સંતોના ચરણોમાં કોટી કોટી વંદન. આજે બળદેવરામ મહારાજના આંગણે આવું સરસ મજાનું સત્સંગનું આયોજન. મને જ્યારે થોડું બોલવાનું કીધું છે એટલે આપ જાણો છો કે નથી જાણતા મને ખબર નથી, પણ નહીં બ્રાહ્મણ, નહીં વાણીઓ, નહીં ચારણ, નહીં ભાટ, કુંભાર કુળમાં અવતર્યો હું વરિયા કેળું બાળ. કુંભારનો દીકરો છું. બે ચાર શબ્દો બોલતા આવડે છે અને પાળિયાદ મારો ગુરુદ્વારો, વિશ્વણ બાપુની જગ્યા, વિહળાનાથ મારો સદગુરુ છે. એના સદગુરુના પ્રતાપે જે કાંઈ બે ચાર શબ્દ બોલતા આવડે છે અને એ બોલવાની મને તક મળી છે. સંતો મહાપુરુષોએ ઘણું કીધું કે ભાઈ સદગુરુની જીવનમાં જરૂર પડે તો સદગુરુ કેવા કોને, સદગુરુ શું કરી શકે, તો મને વધારે ખબર નથી પડતી. પણ મહાપુરુષોને મેં જે માણ્યા છે, મેં જાણ્યા છે, પીછાણ્યા છે, એમાંથી મને એટલું સમજવા મળ્યું છે કે મહાપુરુષો એમ કે સારું જીવી જા અને મરી જા. હાવ ટૂંકમાં કહું તો કે સારું જીવી જા, મરી જા તો તરી જા. સમજાય છે આમાં? આખા સંસારનું ચક્ર રજૂ કરી દીધું કે હારું જીવી જા. મળ્યો છે દેહ માનવનો તો કાળો કેર કરશોમાં, જગતમાં માનવીને તમે ત્રાંબિયાના તેર કરશો. અને બહુ થઈ જાય તો થોડું લડી લેજો, રડી લેજો, મળી લેજો ગળે, પણ જિંદગીના વેર કરશોમાં. અને વિનંતી છે તમોને ચાંદ સૂરજ ને સિતારાઓ, અગર દઈ શકો તો અજવાળું, નહીતર અંધેર કરશોમાં. માણસોને ટપારી ટપારીને એમ કહે છે મહાપુરુષો. તોરણ તો એમ કીધું કે દેશ ફરી વિદેશ ફરી માળું મળ્યા લખ ચાર, પણ જીન દીઠે મુકા નેણા ઠરે, તું માળું જો પયો ડકાળ. આ બધા આકૃતિમાં તો માણસ મને દેખાય છે, પણ સંસ્કૃતિમાં ખરા. સંસ્કૃતિના માણસોની વાત કરી છે મહાપુરુષે. અને બહુ જો એનાથી ઊંડાણમાં જો કહું, બહુ સાચી વાત કરું તો એક નાનું એવડું દ્રષ્ટાંત આપું કે જેને સમજણ છે એ તો સમજે છે, નથી સમજતા એની પરિસ્થિતિ કઈ થાય. તો એક કુંભાર ધૂળખાણમાં ગધેડા ઉપર છાલકું નાખી અને માટી લેવા ગયો. એ ધૂળખાણમાંથી ધૂળ ખોદી છાલકામાં ભરી ભરતા 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 એક મોતી જેવું કંઈક મળ્યું. એ મોતી જેવું મળ્યું એટલે આજુબાજુમાંથી કાંઈક દોરડું મળ્યું. એ ગોતી અને મોતી એ ગધાડાના ડોકમાં બાંધી અને છાલકું ભરી અને બજારમાં હાલ્યો આવતો હતો. એમાં ધીરે ધીરે આગળ ગધાડું, પાસે કુંભાર હાલ્યો આવે. હાલ્યો એમાં સામે બજારમાં ઝવેરી મળ્યો. ઝવેરી મળ્યો એટલે ઝવેરીએ જોઈ લીધું કે ગધાડાના ડોકમાં જે મોતી બાંધ્યું છે એ ખરેખર સાચો હીરો છે. પણ આ કુંભારને ખબર
નથી. એટલે કુંભારને ખબર નથી લીધી એટલે પડાવી લીધા જેવો છે. દાનત બગડી ઝવેરીની. એ ધીરે ધીરે હાલતો હાલતો કુંભાર પાસે ગયો. કુંભાર પાસે જઈને કીધું, ભાઈ આ ગધાડાના ડોકમાં શું બાતું છે? તો કે મોતી વેચવું છે. તો કે હા. બોલ કેટલા રૂપિયા? તો કે 100 રૂપિયા. અરે ભલામણા 100 રૂપિયા હોય 25 રૂપિયા દઉં. તો કે નથી દેવું. તો કે 40 દઉં. નથી દેવું. 50 દઉં. નથી દેવું. કરતા કરતા છેલ્લે કીધું 75 દઉં. બોલ દેવું છે? તો ખેડૂત કે પૂરા 100 રૂપિયા કુંભાર કે લેવા છે, 99 રૂપિયા નથી લેવા. અને ઝવેરીને એમ થયું જવા દે, નહીં આપે. ઈ ઝવેરી આમ નીકળ્યો, કુંભાર આગળ હાલ્યો, સામે બીજો ઝવેરી મળ્યો. હવે જે જાણતા હતા એને ખબર નથી કે આ તો સાચો હીરો છે. બીજા ઝવેરીએ કીધું, ભાઈ ગધાડાના ડોકમાં શું બાંધ્યું? તો કે હીરો. બોલ વેચવું. મોતી બાંધ્યું. બોલ વેચવું છે? તો કે હા. કેટલા રૂપિયા? જો પેલો જાય 75 કઈ ગયો, પણ 100 માં 1 પૈસો ઓછો નથી લેવાનો, પૂરા 100 લેવાના છે. બીજા ઝવેરીને ખબર પડી ગઈ કે આ 100 રૂપિયામાં ખોટું નથી. એ તરત જ 100 રૂપિયા ગણી દીધા અને મોતી લઈ લીધું. હીરો લઈને ઝવેરી આમ નીકળી ગયો, કુંભાર આમ નીકળી ગયો. પેલા ઝવેરીને ખબર પડી ગઈ કે આ બીજો ઝવેરી 100 રૂપિયામાં સાચો હીરો, લાખ રૂપિયાનો હીરો લઈ ગયો. પછી અંદરથી તો અગન જવાળા ઉપડે. સાંજે ઘરે ગયો કુંભારના ઘરે. કુંભારના ઘરે જઈને કે મૂર્ખા, 1 લાખ રૂપિયાનો હીરો 100 રૂપિયામાં દઈ દીધો. હું કીધું? ઝવેરીએ કીધું કે લાખ રૂપિયાનો હીરો 100 રૂપિયામાં દઈ દીધો. 99,999 ની ખોટ ખાધી. 99,900 ની ખોટ ખાધી. તો ઈ કુંભાર કાંઈ બોલે નહીં. પેલા ગધેડો બોલ્યો કે કુંભારે નહીં તે. હું કીધું? ગધેડાએ કીધું કે કુંભારે ખોટ નથી ખાધી, ખોટ તે ખાધી છે. તું હું કામ લાલચાઈ ગયો? કુંભારને તો ખબર નહોતી કે સાચો હીરો છે, પણ તું તો જાણતો હતો ને. એમ જે જાણે છે, જે સત્સંગની વાતો જાણે છે, એમાં કેટલો સદગુરુ ઉપર ભરોસો રાખવો પડે. એની એક નાની એવડી જો વાત કરું તો આપણી માએ આપણને જન્મ આપ્યો. આપણી માએ, બધાને આપણી માએ જ આપ્યો હોય ને. અને આપણે જન્મતા વખતે હાવ નાના એવા હોય ને, પછી આપણને આપણા બાપની ઓળખાણ કોણ કરાવે? માં કરાવે. માં એમ કે આ તારો બાપ છે. એમાં આપણે કોઈથી શંકા કરી? માએ આપણને ઓળખાણ કરાવી કે આ તારો બાપ છે, એમાં કોઈથી શંકા કરી નથી. જ હોય કે માં કે એટલે ખોટું હોય જ નહીં. આ જ મારો બાપ છે. એમ સદગુરુ એમ કે આ તારો પરમાત્મા છે ને આ તારો પરમેશ્વર છે. એટલી માં જેટલી શ્રદ્ધા જો તમે સદગુરુમાં રાખો ને તો પરમાત્મા છેટો નથી. આ બોલે એ બીજો નહીં, કા ભગો અને કા ભગવાન, પણ અંતર વચાળે એટલું, આંખ ન ભાળે કાન. આટલા બોલી અને મારા શબ્દોને વિરામ આપું છું. સદગુરુ મહારાજ. ભક્તિરામ મહારાજને હવે આપણે સાંભળીશું. બોલો સદગુરુ મહારાજ કી જય. જગદીશ ભગતે બહુ ખરેખર સુંદર વાત કરી. કારણ કે દરેક સંત મહાપુરુષોનો પોતાનો અનુભવ હોય કે જેમ માતાની કે પિતાની વાત કરી. માતા કે ખરેખર આ તારો દીકરો, તારો બાપ છે, એટલે જેમ આપણે ખરેખર સ્વીકાર કરી લઈએ, એ ખરેખર સ્વીકાર કરી લઈએ, એમ સદગુરુ મહારાજ જ પણ આપણને ઉપદેશની અંદર ભાગ ત્યાગ લક્ષણાથી આપણને સમજાવતા હોય કે તું જ પરમાત્મા છું,
પણ એનો યથાર્થ આપણને અપરોક્ષના બુદ્ધિ, જેમ વેદાંતની અંદર કીધું અપરોક્ષના બુદ્ધિ, તું જ શુલ, તારા સિવાય કંઈ નથી, એવું ખરેખર આપણને નક્કી કરાવે છે. એમાં લેશ માત્ર શંકા કે કુશંકા કે સંશય કંઈ પણ રહેતો નથી. કારણ કે જ્યાં જુઓ ત્યાં તમે જ છો, તમારા સિવાય કંઈ નથી. પણ આપણને ખરેખર અજ્ઞાનતાના હિસાબે એક શરીરનું આવરણ, દેહનો અધ્યાસ, ઇન્દ્રિયોનો અધ્યાસ, રોજ બરોજનો જે અધ્યાસ છે એ લાગી ગયો છે. ખરેખર સંત મહાપુરુષો આપણને સમજાવે, પણ ખરેખર આપણામાં દેહ અધ્યાસના હિસાબે નિષ્ઠા નથી આવતી. એટલે સત્સંગની રોજ જરૂર પડે, દરરોજ જરૂર એટલા માટે પડે કારણ કે જેમ જેમ આપણે ઘસારો કરીએ તેમ અંદરથી ખરેખર આપણો ઉઘાડ થાય. આપણી જે ચેતન વૃત્તિ છે એ ખરેખર ઉપરામ થાય. ચેતન વૃત્તિ ખરેખર ઉઘાડ થાય તો જ આપણને સ્વરૂપની ખબર પડે. એટલે સત્સંગની ખરેખર રોજ જરૂર પડે. સત્સંગ વગર આ મન સમજે એવું નથી. સત્સંગ એક જ એવું સાધન છે કે ખરેખર આપણે મનને સમજાવી શકીએ કે જેમ એક મોટો પથ્થર હોય, પથ્થરને કદાચ એક દોરડાથી કાપવો હોય તો ખરેખર આપણને વાત હાસ્યાસ્પદ લાગે, એક હસવા જેવી વાત લાગે કે ખરેખર દોરડાથી પથ્થર ના કપાય, પણ ખરેખર દોરડાથી જ પથ્થર કપાય. કે જેમ મને ને તમને બધાને ખબર હોય કે ગામડે કૂવો હોય, કૂવાની અંદર બેનો દીકરીઓ પાણી જતી હોય તો કૂવાની અંદર ડોલ નાખે, ડોલ બહાર કાઢે. એટલે એક દોરડાથી જેમ પથ્થર ઉપર જતા પણ લીટો પડે, બહાર ડોલ ખેંચીએ ત્યારે પણ લીટો પડે. એટલે સમય આવતા એ પથ્થર દોરડાથી ખરેખર બે કટકા થઈ જાય. એમ કરત કરત અભ્યાસ જળમતી હોત સુજાણ. એટલે ખરેખર સત્સંગ એવું જ સાધન છે કે મનને ઠાળે પાડવા માટેનું. એટલે હવે અમારે બોપલથી પધારેલ ભક્તિરામ મહારાજને પણ વિનંતી કરીએ, એ પણ એમની અમૃત વાણીનો લાભ આપે. ભક્તિરામ મહારાજ. સદગુરુ મહારાજની જય. પૂજ્ય યજુરામ મહારાજની, પૂજ્ય નિરાત મહારાજની, રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા કી. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वराय गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. ध्यानमूलं गुरुर्मूर्ति, पूजामूलं गुरुपदं, मंत्रमूलं गुरुर्वाक्यं, मोक्षमूलं गुरुकृपा. ચાંદલોડિયાની પવિત્ર અને પાવન ભૂમિ પર સંત શ્રી બળદેવરામ મહારાજના આંગણે પૂનમનો ભજન સત્સંગ અને ભોજનનો કાર્યક્રમ રાખી દૂર દૂરથી સંતો અને હરિભક્તોને તેડાવી અને દીદારા દર્શન કરાવ્યા એ બદલ દાસના કોટી કોટી વંદન છે. બાપ સંતોએ પોતાના સ્વ અનુભવની બહુ સરસ વાતો કરી. બાપ જીવન કેવું જીવવું એના વિશે પણ બહુ સરસ વાત કરી. સદગુરુ વિશે પણ વાત કરી.
ખરેખર જીવન એક અમૂલક મળ્યું છે. આ અમૂલક જીવન એળે ના જાય એનું ધ્યાન રાખવાનું છે બાપ. કારણ કે અમૂલક જીવન ફરીવાર મળે કે ના મળે, પણ આ મોઘામાં મોઘો જે મનુષ્ય અવતાર મળ્યો છે, આ જીવન મળ્યું છે, એને સાર્થક કઈ રીતે કરવું એના માટેના આ બધા રસ્તા છે બાપ. ભજન, સત્સંગ, સંતોનો સંગ, સારા કોઈ ધર્મના કાર્ય. કારણ કે સંતનો સંગ કરવાથી આ કાંઠે પાપી અને ઓલ્યા